પેંગોંગમાં પીછેહટ થયા બાદ ચીને અરુણાચલમાં હિલચાલ વધારી. બરફાચ્છાદિત વિસ્તારોમાં છાવણી બનાવી ભારતે પણ સૈન્ય સંખ્યા વધારી. ચીને એલએસી અને તેના વિસ્તારમાં મોટા પ્રમાણમાં સેના અને દારૂગોળો જમા કર્યો. સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે સંસદમાં આપ્યું નિવેદન. પાકિસ્તાને જૂનાગઢને લઈ કરી નીચ હરકત. એનએસએ ડોભાલ એસસીઓની બેઠક અધવચ્ચે છોડી ચાલતી પકડી. એરક્રાફ્ટ સંશોધન બિલ રાજ્યસભામાં પાસ. મુસાફરોની સુરક્ષા સાથે ચેડા કરવા પર થશે 1 કરોડનો દંડ. બોલિવૂડને બદનામ કરવા પર ભડક્યા સાંસદ જયા બચ્ચન. કંગના અને રવિ કિશનને આપ્યો જવાબ. દિવાળી પછી ખુલશે સબરીમાલા મંદિર. 20 વર્ષથી ઓછી અને 50 વર્ષથી વધારે ઉંમરવાળા લોકો દર્શન કરી શકશે નહીં. નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય લાઈવ જોઈ રહ્યા છો આપ અને આપની સાથે હું છું દીપા શર્મા. ચીનને લઈને એક અગત્યના અપડેટ્સ પ્રાપ્ત થઈ રહ્યા છે. એક તરફ ચીને પેંગોંગમાં પીછેહટ કરી છે, બીજી તરફ ચીનના સૈનિક અરુણાચલ પ્રદેશમાં સક્રિય જોવા મળી રહ્યા છે. જી હા, પેંગોંગમાં પીછેહટ થયા બાદ ચીને હવે અરુણાચલ પ્રદેશમાં હિલચાલ વધારી છે. બરફાચ્છાદિત વિસ્તારોમાં છાવણી બનાવી છે ચીને. ત્યાં સૈનિકોની સંખ્યા પણ વધારવામાં આવી છે ચીન તરફથી. તો આ તરફ ભારતે પણ સૈનિકોની સંખ્યા વધારી છે. તો અગત્યના અપડેટ્સ મળી રહ્યા છે. એક તરફ બંને દેશો વચ્ચે 5 સૂત્રી સહમતિ સધાઈ હતી વિવાદને લઈને, અને હવે આ નવી હરકત ચીનની. અમારા સંવાદદાતા કેતન જોશી જોડાઈ ગયા છે. કેતન, શું અપડેટ્સ મળી રહી છે? દીપા, અરુણાચલમાં જે એલએસી આવી છે ચીન સાથે જોડાયેલી, ત્યાં કિલોમીટર અંતરિયાળ જે એલએસી થી જે 20 કિલોમીટરનો જે આખો ભાગ જે છે ત્યાં ચીને સક્રિયતા વધારી દીધી છે. સતત ચીની સૈનિકો અને તેમના હથિયારોની મૂવમેન્ટ સતત દેખાવા મળી રહી છે, અને ખાસ કરીને ભારતીય સુરક્ષા એજન્સી અને ગુપ્તચર સંસ્થા આ હિલચાલ પર સતત નજર રાખી રહી છે, કારણ કે જે ચીન જે વ્યૂહાત્મક પ્લાન છે તે સમજવો અત્યંત જરૂરી છે. કારણ કે પેંગોંગ ત્સો અને લદ્દાખ ક્ષેત્રમાં જ્યારે ચીનની પીછેહટ થઈ રહી છે અને ઊંચા પહાડો પર ભારતીય સૈનિક મોજૂદ છે, ત્યારે ચીને હવે અરુણાચલ પર ડોળો રાખ્યો હોય તેવું લાગી રહ્યું છે, અને તેના કારણે જે બરફથી છવાયેલા પહાડો છે તેની પર સતત ચીન પોતાની સક્રિયતા અને પોતાનું સૈન્યબળ વધારી રહ્યું છે, અને નવા વિસ્તારોમાં ઘૂસણખોરી કરવાનો સતત પ્રયત્ન કરી રહ્યું છે. બીજી તરફ જે અરુણાચલ પ્રદેશની જે સરહદ જે છે ત્યાંના જે અંતરિયાળ ગામોમાં પોતાનું સૈન્ય વધારી રહ્યું છે ચીન, તો બીજી તરફ એમ કહી શકાય કે તે લોકો જ્યારે પેટ્રોલિંગ કરી રહ્યા છે ત્યારે સતત ભારતીય સરહદની નજીક આવવાનો એ તેઓ પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ ભારતીય સૈન્ય મોજૂદ હોવાને કારણે તેઓ સરહદ ઓળંગીને ભારતમાં નથી પ્રવેશ કરી રહ્યા. પરંતુ એક રીતે ચોક્કસ કહી શકાય કે જો કોઈ પણ ક્ષેત્રમાં ભારતીય સૈન્ય મોજૂદ ન હોય તો ચોક્કસથી ચીન પોતાના સૈનિકો સાથે એલએસી ની અંદર એટલે કે ભારતીય સીમામાં આવી શકે છે તેવી સંભાવના સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે. પરંતુ સતત પેટ્રોલિંગ ભારતે પણ વધારી દીધું છે. ચીનની સાથે ભારતે પણ પોતાનું સૈન્ય બળ આ ક્ષેત્રમાં વધારો કર્યો છે, અને કોપ્સ કમાન્ડર સ્તરની જે વાતચીત છે તે હજુ સુધી તેના દિવસ નક્કી થયા નથી. એટલે સતત ચીન એક રીતે કહી શકાય કે પોતાનું સૈન્ય બળ અને ભારત ઉપર દબાણ લાવવાની કોશિશ કરી રહ્યું છે. સૂત્રો દ્વારા જે માહિતી એ પણ મળી રહી છે કે ભૂતાનમાં પણ પોતાનું રોફ જમાવતું ચીન સામે આવી રહ્યું છે, અને તેને કારણે બંને દેશોની જે વાતચીત જે થવાની હતી અને જે પાછળ પહેલા પણ જે અગાઉની જે મિટિંગો થઈ તેમાં ભારતે આ મુદ્દો ઉઠાવ્યો છે. દીપા, કેતન, એક વસ્તુ એ પણ સમજવા માંગીશ કે ગ્લોબલ ટાઈમ્સ જે કહે છે, ધમકીઓ આપે છે, એ ચીની મીડિયા જે છે તે પ્રોપેગેન્ડાની રીતે જ, કમ્યુનિસ્ટ પાર્ટીને પ્રોપેગેન્ડાની રીતે જ આખા આર્ટિકલ પ્રકાશિત કરવામાં આવે છે. ત્યારે અલગ વસ્તુ કહેવામાં આવે છે, ભારતને ધમકી આપવામાં આવે છે. બેઠકો થાય ત્યારે 5 સૂત્રી સહમતિ સાધવામાં આવે છે વિદેશ મંત્રીઓ તરફથી. બંને દેશો કહી રહ્યા છે કે યુદ્ધ તેઓ નથી ઈચ્છતા, પરંતુ ચીન જ્યારે જાણે આખો દોષનો ટોપલો ભારત પર જ ઢોળી રહ્યો છે. બિલકુલ દીપા, આ જ ચીનની સ્ટ્રેટેજી છે, અને એક તરફ
મીઠી મીઠી વાતો કરે છે. બેઠકોમાં ભારત સાથેની જ્યારે કમાન્ડર સ્તરની જ્યારે વાતચીત થાય છે ત્યારે ચીનનો જે વિચાર જે છે એ અલગ હોય છે અને તેના બીજા દિવસે સૈન્ય બળ વધારવું. લદ્દાખમાં આપણે જોઈ ચૂક્યા છીએ કે કમાન્ડર સ્તરની વાતચીત દરમિયાન જ ગલવાન ઘાટીમાં હુમલો કરવામાં આવ્યો. એટલે ચીન એક રીતે કહીએ કે તેનો મુખોટું કંઈક અલગ જ કહી રહ્યું છે. તેના મગજના વિચારો કંઈક અલગ સામે આવી રહ્યા છે. કારણ કે ગ્લોબલ ટાઈમ્સમાં તે એક બાજુ ધમકીઓ ભારતને સતત આપતું હોય તેવું પ્રકાશિત લેખ કરતું આવ્યું છે અને વાત જ્યારે ભારતની કરવામાં આવે તો ચોક્કસથી આપણે સહજતાથી અને શાંતિથી આગળ વધવા માંગીએ છીએ અને તેના કારણે જ રાજનાથ સિંહે સ્પષ્ટ શબ્દોમાં ચીની સંરક્ષણ પ્રધાનને ધમકીના સૂરમાં જ કહી દીધું હતું કે ચીને પોતાને સૈન્ય બળને પાછું ઠેલવવું જ પડશે. બીજી તરફ એસ જયશંકર જે વિદેશ સ્તરની વાતચીત જે રશિયામાં થઈ હતી તેમાં પણ સતત આ જ પ્રકારના જે ભારતના જે મત હતા તે સામે આવ્યા હતા અને ચીનને જ પોતાનો એક હથું શાસન જાણે જમાવી બેઠું હોય ક્ષેત્રમાં તે પ્રકારનું તેમનું નિવેદન સામે આવી રહ્યું હતું. જી કેતન, 1962ની યાદ દર વખતે ચીન દ્વારા અપાવવામાં આવતી હોય છે ભારતને, પરંતુ ચીન ક્યાંક એ ભૂલી રહ્યું છે કે અત્યારના ભારતમાં અને 1962ના ભારતમાં દિવસ રાતનું અંતર હતું. એટલે અત્યારે પણ આપણા સૈનિકોને, સૈન્ય બળને, સેનાની શક્તિને તે કમજોર જ સમજી રહ્યા છે, ખાસ કરીને ચીનાઓ. બિલકુલ દીપા, કારણ કે સતત જે રીતનું ઘર્ષણ છેલ્લા ઘણા વર્ષોથી, ખાસ કરીને જ્યારથી 2014થી જ્યારથી નરેન્દ્ર મોદી સરકાર આવી છે તે ત્યારબાદની જો ઘર્ષણની ચીન સાથેની જો વાત કરવામાં આવે તો સતત તેઓ ડોકલામ હોય, ગલવાન ઘાટી હોય, લદ્દાખ ક્ષેત્ર હોય, અરુણાચલ પ્રદેશ હોય કે ભૂટાનમાં પોતાનું વર્ચસ્વ જમાવવાની વાત હોય. ભારતના પડોશી દેશો, ખાસ કરીને નેપાળ, બાંગ્લાદેશ, આ એવા દેશો જે સતત ભારતને સાથ આપતા રહેતા હતા, પરંતુ જ્યારથી ભારતમાં મોદી સરકાર આવી છે ત્યારથી ચીને જે પોતાનું એક હથ્થું શાસન જે પડોશી દેશો ઉપર જે જમાવવાની જે કોશિશો કરી હતી તેમાં ક્યાંક ને ક્યાંક હિચકિચાટ ક્યાંક આવી રહી હોય, અડચણો આવી રહી હોય તેવું લાગી રહ્યું છે અને તેને કારણે જ જે 1962ની જે વાત કરીને જે ધમકાવવાની કોશિશ કરે છે ચીન, તે ક્યાંક ને ક્યાંક ભારત સૈન્ય બળ ના આધારે અને જે કૂટનીતિક સંબંધો જે છે અન્ય દેશો સાથે, કારણ કે વિદેશ નીતિનો પણ મહત્વપૂર્ણ એક ભાગ હોય છે અને વિદેશ નીતિમાં ખાસ કરીને અત્યારે હાલની જે વિદેશ નીતિ છે તે એગ્રેસિવ એપ્રોચ સાથેની છે અને તેને કારણે જે ચીન અત્યારે પહાડ નીચે આવી હોય તેવું લાગી રહ્યું છે. બીજી તરફ દક્ષિણ મહાસાગર એટલે કે દક્ષિણ ચીન મહાસાગરમાં પણ અમેરિકા તેની પર દબાણ કરી રહ્યું છે, તાઇવાન દબાણ કરી રહ્યું છે, ઓસ્ટ્રેલિયા આપણને સપોર્ટ આપી રહ્યો છે. તો આ બાજુમાં ખાસ કરીને અન્ય દેશો પણ ભારતને સપોર્ટ કરી રહ્યા છે. એટલે ચોક્કસથી કહી શકાય કે 1962નું ભલે આપણને તે ભારત ન માની રહ્યો, પરંતુ જડબાતોડ જવાબ તેને મળશે તે ચીનને ચોક્કસથી ખ્યાલ છે. જી જી, આભાર કેતન જોડાયા બદલ. તો પેંગોંગમાં પીછેહટ થયા બાદ ચીને હવે જાણે કે એક નવી રણનીતિ ઘડી હોય અને અરુણાચલ પ્રદેશ નજીક એટલે કે LAC થી 20 કિલોમીટર દૂર અંતરિયાળ ગામોમાં ચીની સૈનિકોની હિલચાલ વધારે પ્રમાણમાં જોવા મળી રહી છે. તો આ તરફ ભારતે ચીનને મોટો ઝટકો આપ્યો છે. ચીનની પછાડીને ભારતની આર્થિક અને સામાજિક પરિષદની સંસ્થા યુનાઇટેડ નેશનના કમિશન ઓફ સ્ટેટસ ઓફ વુમનના સભ્ય તરીકે પસંદગી થઈ. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના અસ્થાયી પ્રતિનિધિ TS મૂર્તિએ આ જાણકારી આપી છે. TS મૂર્તિએ કહ્યું કે પ્રતિષ્ઠિત ઇકોસોક શાખામાં ભારતે સીટ જીતી છે. ભારતની કમિશન ઓન ધ સ્ટેટસ ઓફ વુમનના સભ્ય તરીકે પસંદગી થઈ, જે આપણા તમામ પ્રયત્નોમાં લૈંગિક સમાનતા અને મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે આપણી પ્રતિબદ્ધતાનું એક મહત્વપૂર્ણ સમર્થન છે. અમે સભ્ય દેશોનો તેમના સમર્થન માટે આભાર માનીએ છીએ. ભારત, અફઘાનિસ્તાન અને ચીને કમિશન ઓફ સ્ટેટસ ઓફ વુમન માટે ચૂંટણી લડી હતી, જેમાં ભારત અને અફઘાનિસ્તાનને 54 સભ્યો સાથે મતદાનમાં જીત મેળવી, જ્યારે ચીને સજ્જડ હારનો સામનો કરવાનો વારો આવ્યો. ચીનને અડધા વોટ પણ મળ્યા ન હતા. બેઇજિંગ વર્લ્ડ કોન્ફરન્સ ઓફ વુમનની આ વર્ષે 25મી વર્ષગાંઠ છે. આ અવસરે ચીને ભારતના હાથે હારનો સામનો કરવાનો વારો આવ્યો. આ સાથે જ હવે ભારત 4 વર્ષ માટે આયોગનો સભ્ય રહેશે. વર્ષ 2021થી લઈને 2025 સુધી ભારત યુનાઇટેડ નેશનના કમિશન ઓન સ્ટેટસ ઓફ ધ વુમનનું સભ્ય રહેશે.
દેશના ભાગલા ટાણે પાકિસ્તાન ચાલ્યા ગયેલા લોકોની સંપત્તિ વેચીને કોરોનાના સંકટ સામે લડવા માટે 1 લાખ કરોડ ઊભા કરી શકાય છે એવી સલાહ વડાપ્રધાનના આર્થિક સલાહકારી ટુકડીના એક સભ્યએ કરી છે। આર્થિક સલાહકારે કહ્યું છે કે ભાગલા ટાણે દેશ છોડીને પાકિસ્તાન ચાલી ગયેલા લોકોની સંપત્તિ વેચીને 1 લાખ કરોડ ઊભા કરી શકાય તેમ છે। આ રકમ દ્વારા કોરોના સંકટ સામે લડવા ઉપરાંત અર્થતંત્રને મોટો ટેકો આપી શકાય એમ છે। વાસ્તવમાં 1965માં ભારત અને પાકિસ્તાન બંને દેશોએ આ પ્રકારની સંપત્તિને શત્રુની સંપત્તિ ગણીને એના નિકાલ માટે કાયદો ઘડ્યો હતો। પાકિસ્તાને તરત એનો અમલ પણ કર્યો અને ભારત આવી ગયેલા તમામ લોકોની સંપત્તિ 1971માં વેચીને રોકડી કરી લીધી હતી। ભારતે હજુ એવું પગલું ભર્યું નથી। એ દ્રષ્ટિએ ભારત પાકિસ્તાન કરતા 50 વર્ષ પાછળ છે। શત્રુ સંપત્તિ ધારા હેઠળ પાકિસ્તાન ચાલ્યા ગયેલા લોકોની સંપત્તિ વેચીને મૂડી ઊભી કરવી જોઈએ। ભવિષ્યમાં એ મૂડી વિકાસ કાર્યો કે કોરોના સંકટ સામે લડવા કામ લાગશે। આવી લગભગ 94,040 પ્રોપર્ટી ભારત સરકારે 1965માં અલગ તારવીને કસ્ટોડિયનને સુપરત કરી હતી। તો આફત અને અવસર આ પોલિસીને અપનાવીને સરકાર દેશ છોડીને પાકિસ્તાન ગયેલા લોકોની સંપત્તિ વેચીને એક ફંડ ભેગું કરી શકે છે અને તેને કોરોનામાં ઉપયોગી બનાવી શકાય છે। વડાપ્રધાનના આર્થિક સલાહકારે આ જે સલાહ છે તે આપી છે। શત્રુ સંપત્તિ ધારા હેઠળ પાકિસ્તાન ગયેલા લોકોની સંપત્તિ વેચીને હિન્દુસ્તાન જે રકમ મેળવે તેને રાષ્ટ્રના નિર્માણ માટે, રાષ્ટ્રીય કામો માટે, સાથે જ કોરોના સામે લડવા માટે ઉપયોગમાં લઈ શકાય એમ છે। શત્રુની સંપત્તિથી આર્થિક ટેકો મળી રહે એમ છે। રાજ્યસભામાં વિમાન સુધારણા બિલ 2020 બહુમતીથી પસાર કરાયું। વિમાન સુધારણા બિલ 2020 અમલી બનતા ભારતમાં 3 નિયમનકારી સંસ્થાઓ, નાગરિક ઉડ્ડયન નિયામક મંડળ, નાગરિક ઉડ્ડયન સલામતી કચેરીનો વિકાસ થશે। સાથે જ હવાઈ અકસ્માત તપાસ કચેરીને પણ નાગરિક ઉડ્ડયન ક્ષેત્રે વધુ અસરકારક બનાવવામાં આવશે। કેન્દ્રીય પ્રધાન હરદીપ પુરીએ કહ્યું કે એરક્રાફ્ટ સુધારા બિલ દેશમાં વિમાન કામગીરીની સલામતીના સ્તરને વધારવામાં મદદ કરશે। બિલમાં વિમાન કાયદા 1934માં સુધારો કરીને દંડની મહત્તમ રકમ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। હાલમાં દંડની મહત્તમ મર્યાદા 10 લાખ રૂપિયા છે, જે બિલમાં વધારીને 1 કરોડ કરવામાં આવી છે। વિમાનમાં હથિયારો, દારૂગોળો અથવા ખતરનાક પદાર્થો લઈ જવાની સજા ફટકારવામાં આવે છે। ઉપરાંત કોઈ પણ રીતે વિમાનની સલામતી જોખમમાં મૂકવામાં આવશે તો સજાની સાથે દંડની રકમ 10 લાખ રૂપિયા હતી। આ નિયમોમાં ફેરફાર કરાયા છે। એરક્રાફ્ટ બિલમાં સુધારો કરીને હાલની પેનલ્ટીની રકમ 10 લાખ રૂપિયાથી વધારીને 1 કરોડ કરાઈ છે। જોકે વિમાન સુધારણા બિલનો કોંગ્રેસ દ્વારા વિરોધ કરાયો। કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે પીપીપી મોડેલ પર એરપોર્ટ વિકસાવવાના નામે એક કૌભાંડ છે। ભાજપના સાંસદ જીવીએલ નરસિમ્હા રાવે બિલનો બચાવ કરતા કહ્યું કે આ બિલ આપણા ઉડ્ડયન ક્ષેત્રે સકારાત્મક પરિવર્તન લાવવાનું છે, જેના પગલે મુસાફરોની અવરજવરમાં મોટો વધારો થયો છે। રાજ્યસભામાં વિમાન સુધારણા બિલ પાસ થયું, જોકે કોંગ્રેસે વિરોધ જરૂરથી નોંધાયો છે। આ સુધારણા અંતર્ગત અનેક એવી જોગવાઈઓ જે છે તેમાં બદલાવ કરાયો છે। દંડની રકમમાં પણ વધારો કરાયો છે। દંડની મહત્તમ મર્યાદા 10 લાખ રૂપિયાથી વધારીને 1 કરોડ કરવામાં આવી છે। નાગરિક ઉડ્ડયન સલામતી કચેરી વિકસિત થશે આ બિલ સુધારણાથી। તો બહુમતીથી આ બિલ પસાર થયું છે, જો કે એક તરફ વિપક્ષી પાર્ટીઓ વિરોધ કરતા પણ નજરે પડી। I mean, all this is connected with what you're doing today, the amendments. So the point that I'm making is, if our safety standards can only go up if you have professionalism, our safety standards will only go up
if there is proper implementation of your penalty provisions, if you are selective, if you are going to punish one person because he has a particular ideology and another person because he is media, I mean, that is not what is acceptable. It doesn't behove us respect from the people. So my case is that these amendments may be all right, but at the end of the day, when you have never imposed 10 lakhs, would you like to impose 1 crore? માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સે કહ્યું છે કે હર્ડ ઇમ્યુનિટી કોરોના રોગચાળાને સમાપ્ત કરી શકશે નહીં. તેની માટે રસી જરૂરી છે. તેમણે એમ પણ કહ્યું છે કે ભારતીય ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ રસીમાં મોટો ભાગ ભજવશે, કેમ કે તેમાં ઓછા ખર્ચે સારી ગુણવત્તાની રસીઓનું મોટા પાયે ઉત્પાદન કરવાની ક્ષમતા છે. એક સમાચાર પત્રને આપેલા ઇન્ટરવ્યુમાં બિલ ગેટ્સે આ વાત કહી. શું રસી વાયરસથી કાયમી ધોરણે સુરક્ષિત રાખી શકશે? જવાબમાં બિલ ગેટ્સે કહ્યું કે આવું અનુમાન કરવું ખૂબ જ વહેલું ગણાશે. આ સમયે આપણી પાસે એન્ટીબોડીની અવધિ અને ટી સેલ પ્રતિસાદ વિશે વધુ ડેટા નથી. રસીના ઘણા ઉમેદવારોનો ટેસ્ટ ચાલી રહ્યો છે અને તેઓ આવતા કેટલાક મહિનામાં થતી અસરો અંગે રિપોર્ટ કરશે. ત્યારે જ આવા મહત્વપૂર્ણ પ્રશ્નોના જવાબ મળશે. સારા સમાચાર એ છે કે ઘણી રસીનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે અને દરેકનો અભિગમ અલગ છે. અસરકારક રસીના વિકાસની સારી સંભાવના છે. વેક્સિન ઉત્પાદનમાં ભારતનું યોગદાનનો ઉલ્લેખ કરતા બિલ ગેટ્સે કહ્યું કે ભારતીય ફાર્માસ્યુટિકલ અને વેક્સિન ઉત્પાદકોની ભૂમિકા ખૂબ મોટી હશે, કેમ કે તેનામાં મોટા પ્રમાણમાં ઉત્પાદનની ક્ષમતા છે અને તે પણ ઓછી કિંમતમાં સારી ગુણવત્તા સાથે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા તેનું એક ઉદાહરણ છે, જ્યાં દુનિયાની કોઈપણ કંપનીથી વધુ ઉત્પાદન થાય છે. ઉલ્લેખનીય છે કે તેમના ફાઉન્ડેશને તાજેતરમાં જ સીરમ ઇન્સ્ટિટ્યૂટને ફંડિંગની ઘોષણા કરી છે, જેથી તેની ક્ષમતા વધારી શકાય અને નાના અને મધ્યમ આવક ધરાવતા દેશો માટે વર્ષ 2021માં 10 કરોડ ડોઝનું ઉત્પાદન કરી શકાય. સીરમે એ બાબત સાથે સહમત છે કે વેક્સિન કિંમત પ્રતિ ડોઝ $3થી વધુ નહીં હોય. આગળ વાત રાજ્યસભાના મોન્સૂન સત્રની. રાજ્યસભામાં સાંસદ જયા બચ્ચને કંગના રનૌતનું નામ લીધા વગર તેના પર નિશાન સાધ્યું. જયા બચ્ચને જણાવ્યું છે કે જે લોકોએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી નામ કમાવ્યું તે હવે તેને ગટર ગણાવી રહ્યા છે અને સરકાર આવા લોકોને આ પ્રકારની ભાષાનો પ્રયોગ ન કરવા જણાવે. સપાના સાંસદ જયા બચ્ચને જણાવ્યું કે આવા લોકો જે થાળીમાં ખાય છે તેમાં જ છેદ કરે છે. બચ્ચને વધુમાં ઉમેર્યું કે મનોરંજન ઉદ્યોગ દૈનિક ધોરણે પ્રત્યક્ષ રીતે 5 લાખ લોકોને રોજગાર પૂરો પાડે છે. પ્રવર્તમાન સમયે અર્થતંત્રની સ્થિતિ અત્યંત કથળેલી છે, ત્યારે લોકોનું ધ્યાન ભટકાવવા માટે બોલિવૂડને સોશિયલ મીડિયા પર ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે. મહત્વનું છે કે કંગનાએ 26 ઓગસ્ટના રોજ એક ટ્વીટ કરીને વડાપ્રધાન કાર્યાલયને ટેગ કરતા જણાવ્યું હતું કે જો નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો બોલિવૂડની તપાસ કરશે તો પ્રથમ હરોળના કેટલાય સ્ટાર્સ જેલમાં ધકેલાઈ જશે. બ્લડ ટેસ્ટ કરાવવામાં આવશે તો કેટલાક ચોંકાવનારા તથ્યો સામે આવશે. આશા છે કે વડાપ્રધાન મોદી સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત બોલિવૂડ જેવી ગટરને પણ સાફ કરશે. सर मेरा कहना ये है एंटरटेनमेंट इंडस्ट्री इन आवर कंट्री विच प्रोवाइड्स डायरेक्ट एम्प्लॉयमेंट every day to 5 lakh people and indirect employment to 5 million people. At a time when the financial situation is in a depressing state and employment is at the worst level, in order to divert the attention of the people, we are being used to be flogged by the social media and the government's non-support. Sir, people who have made their name in this film industry have called it a gutter. I completely disagree and I really disassociate, and I hope the government tells these people who have made their earning, name and fame in this industry to stop using such language. There are people in the entertainment industry who are some of the highest taxpayers. They are still being harassed. All kinds of
promises are being made to entertainment industry, but never ever kept. Sir, I get very worked up and very emotional. I have too many things to say, but you're not giving me enough time and opportunity to speak. Sir, I think the government must stand by the entertainment industry, because the entertainment industry always comes forward to help the government in whatever good work that the government takes up. They come and speak for them, they support them. If there is a national calamity, they come forward, they give money, they give their services. I think that it is very, very important that the government must support this industry and not kill it just because there are few people. You cannot tarnish the image of the entire industry. Right. This industry brings international name and recognition also, apart from the political people. I was really embarrassed and ashamed. દેશમાં અનલોક અમલી બન્યું છે, ઉદ્યોગ ધંધાઓ ધમધમી રહ્યા છે, તો મંદિરોના દ્વાર ખુલી ગયા છે. જો કે સુપ્રસિદ્ધ સબરીમાલા મંદિરમાં પ્રવેશ માટે ભક્તોએ હજુ રાહ જોવી પડશે અને દ્વાર ખુલ્યા બાદ પણ આકરા નિયમોનું પાલન કરવું પડશે. મંદિરના ખુલશે દ્વાર. 16 નવેમ્બરથી મળી શકે છે ભક્તોને પ્રવેશ. શ્રદ્ધાળુઓએ કરવું પડશે નિયમોનું પાલન. કેરળના સુપ્રસિદ્ધ સબરીમાલા મંદિરના દ્વાર સામાન્ય ભક્તો માટે ખુલ્લા મૂકવાની મંજૂરી મળી ગઈ છે. દિવાળી પછી એટલે કે 16 નવેમ્બરથી ભક્તોને મંદિરમાં પ્રવેશ મળી શકે છે. જો કે મંદિરમાં પ્રવેશ માટે ભક્તોએ કેટલાક નિયમોનું પાલન કરવું પડશે. મંદિરમાં ભક્તોને દર્શન કરવાને લઈ એક વિશેષ સમિતિએ કેટલાક નિયમોનું પાલન કરવાની સલાહ આપી છે. જો આ નિયમોનું પાલન થાય તો કોઈ પણ મંદિરમાં દર્શન કરવાના સૌથી કડક નિયમો હશે. હાલ બોર્ડ સમિતિએ સરકારને નિયમો લાગુ કરવા અંગેનો એક પ્રસ્તાવ મોકલ્યો છે, જેના પર વિચાર કર્યા બાદ સરકાર તરફથી નિર્ણય લેવામાં આવશે. આ નિયમો તરફ નજર કરીએ તો દર્શન કરવા આવનાર દરેક શ્રદ્ધાળુએ લગભગ 24 દિવસ ક્વોરન્ટાઇન રહેવું પડશે. 14 દિવસ દર્શન કર્યા પહેલા અને 10 દિવસ દર્શન કર્યા પછી. તો 20 વર્ષથી નાના અને 50 વર્ષથી મોટી ઉંમરના લોકોને દર્શન કરવાની મંજૂરી મળશે નહીં. મંદિરમાં એક સમયે માત્ર 5000 લોકો અને મુખ્ય પૂજા સમયે માત્ર 50 લોકોને જ હાજર રહી શકાશે. મંદિરના દરેક કર્મચારીઓએ પણ સમયસર કોરોના ટેસ્ટ કરાવવો પડશે. છેલ્લા 10 દિવસથી કેરળમાં કોરોનાનું સંક્રમણ ફરી વધ્યું છે. આ સમયે રાજ્યમાં 30,000થી વધારે એક્ટિવ કેસ છે. તેવામાં જો આ નિયમો અમલી બનશે તો સૌથી કડક ગાઈડલાઈન ધરાવતું દેશનું પ્રથમ મંદિર બનશે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. અમદાવાદથી ગોતા હાઉસિંગમાં બાળકી ગુમ થવાનો મામલો સામે આવ્યો છે. એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. બાળકી ગુમ થવાનો મામલો સામે આવ્યો છે. ગોતા હાઉસિંગમાંથી 7 વર્ષની ખુશી ગુમ થઈ છે. 7 વર્ષની ખુશીનો મૃતદેહ મળ્યો છે. હવે તો પરિવારજનો ગમગીન. ઓગણાજ ટોલનાકા પાસેથી હત્યા કરેલી હાલતમાં બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે. સોલા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ ઘટના સ્થળે તાત્કાલિક આવી પહોંચી છે. બાળકીનો મૃતદેહ મળ્યો છે. બાળકીની હત્યા કરવામાં આવી છે. તાત્કાલિક પોલીસે પણ તપાસ શરૂ કરી દીધી છે. અનેક એવા પ્રશ્નો ઉઠી રહ્યા છે. 7 વર્ષની ખુશી, જેનો પત્તો નહોતો મળતો, તે ગુમ થઈ ગઈ હતી અને ત્યારબાદથી જ તપાસ આદરવામાં આવી. જો કે અત્યારે બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે. પરિવારજનોના જે નિવેદનો છે તે પણ નોંધવામાં આવશે કે અંગત અદાવતમાં હત્યા કરાઈ છે કે કેમ. અમારા સંવાદદાતા વિશાલ મહેતા જોડાઈ ગયા છે. વિશાલ, શું આખરે આ મામલો? દીપા, જે રીતે સમગ્ર મામલો સામે આવ્યો છે,
2016માંથી જે રીતે બાળકી ગુમ થઈ હતી 13 તારીખના રોજ બાળકી ગુમ થઈ હતી. 7 વર્ષની આ બાળકી ગુમ થતા જ ચકચાર મચી ગઈ હતી અને જે રીતે અત્યારે હાલમાં ડીજીપી દ્વારા જે અભિયાન ચાલી રહ્યું છે કે ગુમ થયેલા બાળકોને શોધવા માટેનું, તેને લઈને જે નવા બાળકો ખોવાઈ જાય છે તેને લઈને ખાસ પોલીસ સતર્કતા દાખવ્યો છે. અને તેમાં ખાસ કરીને વાત કરવામાં આવે અત્યારે હાલનો જે માહોલ છે તેમાં 7 વર્ષની બાળકી ગુમ થતા તાત્કાલિક જ પોલીસની ટીમ દોડાવવામાં આવી હતી અને બાળકીની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. પરંતુ મહત્વની વાત છે કે જે રીતે બાળકી ન મળી આવતા આજે અચાનક જ તેનો મૃતદેહ ઓગણજ પાસેથી મળી આવ્યો છે. તેને લઈને તાત્કાલિક જ પોલીસની ટીમ ત્યાં પહોંચી ગઈ છે અને સાથે ક્રાઇમ બ્રાન્ચ પણ ત્યાં પહોંચી ગઈ છે. બાળકીની હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી છે એટલે સૌથી મોટો સવાલ એ છે કે 7 વર્ષની બાળકીનો આખરે કોણ દુશ્મન હોઈ શકે. મહત્વનું છે કે 7 વર્ષની બાળકી જેની હત્યા કરેલી લાશ મળી છે તેની પરિવાર સાથેની કોઈ દુશ્મની છે કે તેના પરિવારનો કોઈ દુશ્મન છે, આ તમામ હકીકતો જાણવા માટે થઈ અને અત્યારે હાલમાં પોલીસ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. બાળકી સાથે અન્ય કયું કૃત્ય થયું છે તે પણ અત્યારે હાલમાં મેડિકલ તપાસ કરવાની કાર્યવાહી ચાલુ છે. FSL સહિતની તમામ ટીમો ત્યાં પહોંચી ગઈ છે અને હત્યારો કોણ છે તે જાણવા માટે થઈ અને કાર્યવાહી હાથ ધરી છે. જી આભાર વિશાલ, જોડાયા બદલ. તો 7 વર્ષની ખુશી જે ગુમ થઈ હતી 13 સપ્ટેમ્બરે, જો કે અત્યારે અપડેટ્સ મળી રહ્યા છે કે તેની હત્યા કરવામાં આવી છે, તેનો મૃતદેહ મળી આવ્યો છે. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.